કીધું તો હતું કે આવતી રહેશે સમયસર. ટાઈમ પણ થઈ ગયો છે, હજી આવી કેમ નહીં? હા, આવી ગઈ. હો મેડમજી, મસ્ત સ્ટાઇલમાં ચાલતા ચાલતા આવો છો ને કંઈ? શું સ્ટાઇલ? છોકરા અને છોકરીઓની ચાલ એમ પણ અલગ જ હોય. હા, પણ છતાંય આમ મને જોયા પછી આમ કંઈક અલગ ગયું. અરે યાર, નવો ડ્રેસ ક્યારે શોપિંગ કર્યો? આઈ થિંક મેં આપ્યો એ તો નથી જ. શોપિંગ તો બહુ પહેલાં થઈ ગઈ હતી. પહેરાણો હમણાં છે. પહેરાણો હમણાં છે? લાગે છે ક્યુટ, મસ્ત. તું પણ. શું આજે બહાર કઈ જગ્યાએ જવાનો પ્લાન છે? શું તું પણ? શું તું પણ? લે, હાઉ કેટલું કેમ? બોરિંગ છે. હર વખતે એકની એક જગ્યા, હર વખતે એકને એક કેફેમાં જવાનું, કોફી પીવાની, બર્ગર ખાવાનું ને પાછા. મેં નથી કહ્યું કે કોફી પીવાની છે, બર્ગર ખાવાનું છે ને ઘરે તો મૂવી જોવા જવાનું હશે, ગાર્ડનમાં જવાનું હશે. તો પછી યાર લગ્ન પહેલા તને કેવી રીતે હું વિદેશ ફરવા લઈ જઈ શકું? તો હું એ જ કહું છું. તો અને વિદેશ ફરવાની વાત નથી, પેલા લગ્ન તો કરી લે. જો ક્યાં સુધી આપણે આવી રીતે મળતા રહીશું? તને એવું નથી લાગતું કે હવે તારે ઘરે વાત કરી દેવી જોઈએ? બેબી કરીશું ને આપણે લગ્ન. હા, હું કઈ તને કઈ ખોટી વાત થોડી કરું છું. આ ભાવમાં? અરે બેબી, આ જ ભાવમાં લગ્ન કરવાના છે. હવે લગ્ન કઈ આવતા ભાવમાં થોડી કરીશ. પણ જો સમય થોડોક આપને, મને સમય જોઈએ. કેટલો સમય હોય? મને ખબર છે ને ત્યાં સુધી તો મેં તને ઇનફ સમય આપી દીધો છે. જો મારા ઘરેથી બધા માની ગયા છે, હવે તું પણ ઘરે જલ્દી વાત કરી દે ને. જો એ લોકો માની જાય ને તો પછી લગ્ન કરી લઈએ. બકા, ઘરે પ્રોબ્લેમ છે એટલા માટે તો નથી વાત કરી શકતો. શેની પ્રોબ્લેમ છે? નહીં માને કોઈ યાર મારી વાતને. શું કામ નહીં માને? કેવી રીતે માને? હવે જો આપણે આ બધું મતલબ કે લવ રિલેશનશિપ, તે પહેલા જ કહ્યું હતું કે મારા ઘરે કોઈ વાંધો નહીં આવે, લવ મેરેજ મારા ઘરમાં ચાલે છે. તો અચાનક શું થઈ ગયું? મતલબ કે એ સમય નીકળી ગયો છે મારા મોઢામાંથી, પણ મને મમ્મી પપ્પાનો ડર છે. શું કામ ડરે છે? જો એ લોકોને વાત કરીજો, મનાવીજો. એ લોકો માની જાય ને તો પછી આપણે લગ્ન કરીશું. મને લાગે છે કે હું બહુ નાનો છું યાર. લગ્ન કરવા માટેની ઉંમર જ નથી થઈ મારી. પછી રાખીએ લગ્નનું. હા, તો પછી રાખીએ ને. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ કે પછી આવતા ભાવમાં? તો હું અત્યારે જાઉં, આપણે ના બેબી, ક્યાંય જવું નથી. તું છે ને એવી રીતે વાત કરે છે કે જાણે તારા ઘરેથી તો માનવાના જ નથી, ના પાડી દેશે તરત. તારા વગર તો હું એક પળ પણ નથી રહી શકતો. પણ જો ઘરે વાત કરવામાં પ્રોબ્લેમ છે, બીજું કઈ નથી યાર. પણ શું પ્રોબ્લેમ છે બોલીશ? બધી વાત સાચી. ચાલ ઘરે વાત પણ કરી દો. હા, થોડો ઘણો ડર છે એ કાઢીને વાત કરીશ. પણ ન માન્યા તો? શું ન માન્યા તો? ન માને તો પછી તું તારા રસ્તે, હું મારા રસ્તે. એમ પણ એ લોકોની મરજી વિરુદ્ધ જઈને થોડી લગ્ન કરે. હો મેન્ટલ, આ કેવી વાત કરે છે? ન માન્યા તો નહીં લગ્ન કરવાના એમ? આ ટાઈમ પાસ થોડી કરું છું તારી સાથે, પ્રેમ કરું છું તને. પણ એ લોકોની મરજી ના હોય તો એમની વિરુદ્ધ ના જવાય. એ મમ્મી પપ્પા છે, એ લોકો ના પાડે ને તો પછી એમની વિરુદ્ધ જવાનો શું મતલબ છે? તારામાં કોઈ ખોડ ખાપણ છે? આ કઈ કટે છે? અરે આટલી સુંદર છે, બ્યુટીફુલ છે, અને ખાસ હા તારી અંદરના એ બધા જ ગુણો છે જે મારા મમ્મી પપ્પાને એક એની વહુની અંદર જોઈતા હશે. તો ડરે છે શું કામ? જઈને વાત કર ને, ઇડિયટ. કરીશ ને વાત, ચપટી વગાડીને વાત કરીશ. અને નહીં માને તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. હા, પ્રેમ કર્યો છે તને. હા, પ્રેમ કર્યો હોય તો પછી ડરું શું કામ? પ્યાર કિયા તો ડરના ક્યાં? આપણે 1 મિનિટ પહેલા તો તું નાનો હતો ને, લગ્નની ઉંમર નહોતી થઈ. એ તો વિચારો મારા ગાંડી. તું મને કઈ પણ ચેલેન્જ આપે ને હું ના પૂરી કરું એવું બને ખરા? તારી ચેલેન્જને એક્સેપ્ટ કરી લીધી. હવે જો તું કહીશ ને એમ કરીશ. આમ માની લે કે આજથી જેમ પેલા અલ્લાદીન પાસે જીન હતો ને, ઘસે એને જીન બહાર આવે, હું તારો જીન છું આજથી. તારી કોઈ પણ ખ્વાહિશ હશે ને, હુકમ કરો મેરે આકા, બધી ખ્વાહિશો પૂરી કરીશ. તો મેરે આકા, પહેલા ઘરે જાઓ, વાત કરો, પછી આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું. ત્યાં સુધી બાય. શું બાય? મળવા? મારી વાત તો સાંભળ, આપણે મળવા આવ્યા છીએ બકા.
સાગર, મને એક વિચાર આવે છે. જો તારા પપ્પા સાથે તો મેં વાત કરી છે, પણ હવે તારી સાથે વાત કરી લઉં. હવે એવો તો તમને શું વિચાર આવે છે કે તમારે મારી સાથે અને હેતલ સાથે વાત કરવી છે? જો બેટા, તારા લગ્ન તો થઈ ગયા. હા, હવે આપણા નસીબે. શું બોલે? હા, એટલે બહુ સારી રીતે થયા એ. એટલે મજાક કયો છે હવે શું તું પણ. તારા લગ્ન થઈ ગયા, હવે ઘરમાં રહ્યો દેવાંગ. દેવાંગના લગ્ન બાકી છે, તો હવે વિચાર થાય છે કે લગ્નની ઉંમર થઈ ગઈ છે, તો આપણે હવે એના લગ્ન કરાવી દેવા જોઈએ, નહીં? હા, આમ પણ મમ્મી, મને આમ તો વિચાર આવે છે કે બિચારો ભલે ને થોડો સમય આઝાદ ઘૂમતો, હા લગ્ન તો કરવાના જ છે ને, તો 1-2 વર્ષ મોડા. એ વાત સાચી તારી, પણ પછી બહુ રાહ ના જોવાય ને. સારી સારી છોકરીઓ હાથમાંથી નીકળી જાય. અને મેં જે છોકરી જોઈ છે ને, એનું જો તમને લોકોને કહીશ ને તો તમે લોકો પણ ના નહીં પાડો. એટલે ઇતના ખૂબસૂરત, હકઈ ઇતના ખૂબસૂરત. જોયું? કેટલા સુંદર લાગે છે મારા મમ્મી. હે? ના ના, તારા એકલાના જ મમ્મી છે, મારા તો કઈ છે જ નહીં ને. ના ના, હા ભાઈ, હવે તમારા લગ્ન થઈ ગયા છે, તમારી પત્ની છે, મારા મમ્મી છે. હા? અરે મમ્મી. જોયું? હા, રોજ આવા જ કરશે. આવીને લાડ કરવું એના કરતાં એને પરણાવી દઈએ ને, આ ખીલીએ બાંધી દઈશું ને, તો આ મજાક મસ્તી ઓછી કરશે. એ વાત પરણાવા ઉપર તમે સજેશન ના આપ્યું મોટા ભાઈ કઈ? ના ના, ઘણું સજેશન આપ્યું તારા ભાઈએ, પણ તારી આ માએ છે ને કોઈ સજેશન લીધું નથી. ના ને, તમે કહેતા હતા ને મમ્મી, એ વાત લાગે તો સાચી હે મને, કારણ કે ભાઈના લખણ જોઈને તો એવું જ લાગે છે કે હવે એને પરણાવી જ દેવો જોઈએ. એને મોટા ભાઈ, આની નહીં કાઢો ને ખોટે ખોટી. ના ના, બરાબર કહે છે. સાગર, હા, તને તો ખબર છે ને બેટા, આ હર્ષા આંટી મારી ફ્રેન્ડ, બહુ સારી રીતે ખબર. મને ખબર છે. એની દીકરી છે કે નહીં, કિંજલ. અરે વાહ! કિંજલ. હા, કિંજલ સાથે દેવાંગનું નક્કી કરી નાખ્યું છે મેં. શું શું દેવાંગનું નક્કી કરી નાખ્યું છે? મતલબ અરે કોણ કિંજલ, કેવી કિંજલ? અરે મારે કઈ કરવા બરવાનું થતું નથી. મારી વાત તો સાંભળ, મારી વાત તો સાંભળ. હા, મમ્મી જે હર્ષા આંટી વાત કરે છે ને, એમની દીકરી કિંજલ ને જો કે હું બહુ સારી રીતે ઓળખું છું, કારણ કે અવારનવાર મમ્મી સાથે જતો ને. એ પણ સારી રીતે ઓળખે છે, દોડડાયો બને છે નવી નવાઈનો. કિંજલ સાથે તારા લગ્ન નક્કી કરી દીધા છે. હવે કિંજલની તો હા છે જ, તું હા પાડી દે એટલે વાર્તા થાય પૂરી. શું એની હા છે? મને તો પૂછો મમ્મી, મારે કિંજલ સાથે લગ્ન નથી કરવા. અરે શું વાંધો છે કિંજલમાં? દેખાવડી છે, સંસ્કારી છે, આપણા ઘરને શોભે ને એવી છોકરી છે. એકદમ ડાહી છોકરી છે, એકદમ ડાહી છોકરી, જરાક પણ અવગુણ નથી. મેં તો હા પાડી દીધી. મેં તો હર્ષાને કીધું કે તારી દીકરી મારા ઘરની વહુ બનશે. હું એક બીજી છોકરીને પ્રેમ કરું છું. હા, અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. છોકરી બહુ સારી છે, સંસ્કારી છે, દેખાવડી છે ને ઘરમાં એડજસ્ટ થઈ જાય ને એવી છે. દેવાંગ, અત્યાર સુધી તારી બધી મજાક ચલાવી છે, આ મજાક જરાક પણ નહીં ચાલવું. મજાક નથી, તમારા સંબસ સાચું કહું છું. હું એક છોકરીને પ્રેમ કરું છું મમ્મી, અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. હું તમને વાત પહેલાંય જણાવવાનો હતો પણ મારી જીભ ના ઉપડી. હા, તો આજે તમે વાત કરીને એટલે તમને કહું છું. મમ્મી, બધું નક્કી જેવું જ છે. તમારે ખાલી ત્યાં એના પપ્પાને મળવાનું છે બસ, બાકી બીજું કોઈ પ્રોબ્લેમ નથી. અરે વાહ, એટલે એવડો મોટો થઈ ગયો દેવાંગ કે પોતાની જાતે જ બધું નક્કી કરીને અમને ખાલી જણાવવા માટે આવ્યો છે કે તમારે ખાલી વાત જ કરવાની છે. સાગર, મોટા ભાઈ, એને ચોખ્ખા શબ્દમાં કહી દે કે તું ભલે પ્રેમ કરતો હોય, પણ આ ઘરમાં અમારી પસંદગીની જ વહુ આવશે, એટલે ખોટી જીત કે ખોટા ત્રાગા ન જોઈએ. લગ્ન મારે કરવાના છે. કહ્યું ને મમ્મી, મારે જીવન જીવવાનું છે ને છોકરીની સાથે, તો પછી હું નક્કી કરીશ ને કે મારી લાઈફમાં કઈ છોકરી આવશે, કઈ છોકરી નહીં આવે. તમે લોકો નક્કી કરી નાખો એવી રીતે. કેવી રીતે? અરે પણ દેવાંગ, મમ્મીની વાત તો સાંભળ, શું કહેવા માંગે છે. તારા કરતા મમ્મીએ વધારે દિવાળી જોઈ છે. એ માણસને બહુ સારી રીતે પારખી શકે, અને આજકાલની છોકરીઓને હું બહુ સારી રીતે ઓળખું છું. જ્યાં સુધી તમારી પાસે પૈસા હોય ને તમારી ત્રેવડ હોય ને ત્યાં સુધી તમારી સાથે એવી રીતે રહીને કે એની જેવી છોકરી ના મળે. અને દામિની એવી છોકરી નથી મોટા ભાઈ. 100 વાતની એક વાત છે, લગ્ન કરીશ ને હું આ ઘરમાં તો દામિની સાથે લગ્ન કરીશ, બાકી બીજી કોઈ છોકરી સાથે ક્યારેય લગ્ન નહીં કરું. હા મમ્મી,
દેવાંગભાઈની વાત સમજો ને. આપણે કિંજલ સાથે કરાવવા કે એ જે છોકરીને પ્રેમ કરે છે એની સાથે? ઓળખે છે તું દામિનીને? ઓળખે છે તું તો વચ્ચે શું કામ બોલે છે? શાંતિ રાખને. આવ આવી જા. બધા અંદર હશે. મમ્મી, ભાભી, દેવાંગભાઈ, જય શ્રી કૃષ્ણ. પગે લાગીએ ને આશીર્વાદ લઈએ. એક મિનિટ. મમ્મી, ના પાડી હતી ને તને? હા, આજે સવારે જ આપણા બધાની વાત થઈ ને, કેમ તો આવી ખોટી જીદે ચડ્યો? અને એ છોકરી, શરમ જેવું કંઈ છે કે નહીં? કે મા બાપે સંસ્કાર જ નથી આપ્યા? આંટી, એક મિનિટ. બસ મમ્મી, આ દામિની હવે પારખી નથી. આપણા ઘરની વહુ છે. તે એને પત્ની બનાવી હશે, મેં એને વહુ તરીકે નથી સ્વીકારી. દેવાંગભાઈ, પણ આવી છે તો વહુ તરીકે જ ને આ ઘરમાં. દેવાંગ, લગ્ન થઈ ચૂક્યા છે અમારા બંનેના, એટલે વધારે પડતું કોઈને કંઈ પણ બોલવાની જરૂર નથી. સાંભળી લેજે, હું તારી માં છું. આ ઘરમાં મોટો થયો છે. આ આજકાલની આવેલી છોકરી માટે તું તારી માની સામે બોલીશ? આંટી, તમારી વાત સાચી છે. જુઓ, મારા ઘરેથી તો બધા રાજી જ હતા. એ લોકોએ તો દેવાંગને પસંદ કરી જ નહીં. રાજી જોઈ ને, રાજી જોઈ. સારું ઘર, દેખાવડો છોકરો, સંસ્કારી છોકરો, ભણેલો ગણેલો છોકરો ને રૂપિયાવાળું ઘર મળતું હોય તો કોણ ના પાડે? મેં ના પાડી હતી દેવાંગને કે આપણે હવે તે લગ્ન નથી છોડ ને બધી વાતને. લગ્ન થઈ ચૂક્યા છે ને, આ ઘરમાં આવી ગયા છીએ ને, અને આમ પણ કાયદેસરના કોર્ટ મેરેજ કર્યા છે અમે લોકોએ. હા, કર્યા જ હોય ને. દીકરો કોનો છે? મારો. જે કરશે એ બધું કાયદેસર કરશે, નહીં? બસ મમ્મી, બહુ થઈ ગયું હવે. પરમિશન નામની વસ્તુ તો આવતી જ નથી. અમે તને આ સંસ્કાર આપ્યા હતા કે હા જ સંસ્કાર હતા તમારા. અને આમ પણ તમારા હાથની ચે દબાઈને બીજી કોઈ છોકરીની સાથે લગ્ન કરવા નહોતો માંગતો હું. એટલા માટે નથી કર્યા લગ્ન. જોયું ને, આવતા વેતા જ માં અને દીકરાના સંબંધમાં મોટી તિરાડ પાડી દીધી. હવે આ તિરાડ ક્યારે નહીં પૂરાય? અરે તારા આવવાથી તો મારા ઘરમાં કલેશ થયો, કંકાસ થયો. અરે શું જોઈને આ છોકરીને લાવ્યો? કઈ નાતની હશે, કેવા ઘરની હશે, કેવા સંસ્કાર હશે, કઈ ના જોયું. સારા જે સંસ્કાર. આમ પણ તમે જે છોકરીને પસંદ કરવાનું કહેતા હતા ને, એના કરતા તો લાખ દરજે સારી છે. એટલીસ્ટ મને સમજી તો શકશે ને આ છોકરી. અચ્છા, તારે સમજવું છે. દેવાંગ, શું હવે? શું મારા દેવાંગને રોકીને શું કરવા માંગે છે? હા, પહેલા તો એને પ્રેમ જાળમાં ફસાવ્યો, પછી અમારા ઘરમાં વહુ બનીને આવી ગઈ, અને હવે અમારું જીવન આરામ કરી. પ્રેમ જાળમાં એને મને નથી ફસાવ્યો મમ્મી. એક મિનિટ, મમ્મી, અવાજ નીચે. મમ્મી, મારા ઘરમાં છે તું, ધીમે બોલજે. મમ્મી, નહીતર એવું ન બને કે મારે આ તારી મનપસંદ પત્ની, જેને તું પત્ની બનાવીને આ ઘરમાં લઈને આવ્યો છે, અમારા ઘરની વહુ તો નહીં જ બને. કારણ કે તારી પસંદગી છે, અમારી નહીં. એની સામે તારું અપમાન થાય ને, એવું ના કરતો. કારણ કે હું પારકી વ્યક્તિઓને પારકા જ ગણું છું. એને મારા ઘરના ક્યારે બનાવી નથી શકતી. જો મમ્મી, તમે કહ્યું ને કે મારી સામે એક પણ શબ્દ ઊંચા અવાજે ના બોલતો. કામ તારે ખોટા કરવા અને સામે મા બાપને બોલવાનું. હા, જેવા સાથે રહે ને એવો રંગ લાગી જ જાય. જે થયું સંગ રહેવા દો ને. હેતલ વહુ, તમને લાગે છે કે આ આપણા ઘરની વહુ બનવાને લાયક છે? જવા દો ને મમ્મી. જે વ્યક્તિ પોતાના મા બાપનો વિચાર ન કર્યો હોય, કે છે કે મરજી હતી એ લોકોની, કેમ તારા મા બાપમાં સંસ્કાર નહોતા કે અહીંયા આવીને વાત કરે? મોઢું ઉઠાવીને આવી ગઈ. મમ્મી, દેવાંગભાઈ, હા તમે શું કર્યું? તમે કેટલી ઉતાવળ કરી નાખી. તો શું તમને કરું? લોકોને જોયા વગર કેવી રીતે ખબર પડી ગઈ કે હું સારી છું કે ખરાબ છું, મારા સંસ્કાર કેવા છે? માન્યું કે અત્યારે મમ્મી બહુ ગુસ્સામાં છે, કારણ કે એને એની મનપસંદ છોકરી સાથે દેવાંગભાઈના લગ્ન કરાવવા હતા, પણ દેવાંગભાઈને સવારે વાત કરી અને અત્યારે મેરેજ કરીને આવતા રહે, એટલા માટે મમ્મી વધારે ગુસ્સામાં થઈ ગયા છે. તો તમે છે ને, તમે જરાય ચિંતા ન કરો. આજ નહીં તો કાલે મમ્મી માની જશે. હું મનાવીશ. આને તો ઠીક છે નખર, મને પણ સામે બોલતા આવડે છે. ચલ.
જો તમે જે મને વાત કરીને એ વાત સાથે હું જરાય સહેમત નથી. કેમ? હું માં થઈને નમતું જોખું? પણ જમાના પ્રમાણે નમતું જોખવું પડે ને જે હોય ને એને સ્વીકારવું પણ પડે. પણ તું તો કોઈ વાત સ્વીકારવા તૈયાર જ નથી તો શું કરવાનું? અચ્છા, હું સ્વીકારવા તૈયાર નથી અને તમારો દીકરો જે કરીને આવ્યો છે એ બધું યોગ્ય છે? પણ જે થઈ ગયું છે એને ભૂલી જવાનું હોય. હવે નવેથી શરૂ કરવાનું હોય. હવે આવી ગઈ છે તો એને ધીરે ધીરે સમજણ પાડવાની. પણ તું તો એની સાથે બોલે નહીં, ચાલે નહીં, એની સાથે વ્યવહાર એવો કરતો ક્યાં સુધી ચાલશે આવું? અચ્છા, હું વ્યવહાર ખરાબ કરું છું અને તમારી વહુ તમારો દીકરો જે વ્યવહાર કરી રહ્યા છે એ યોગ્ય છે? અરે પહેલાં જ મેં મારી બેનપણીને કહી દીધું હતું કે તારી દીકરી મારા ઘરની વહુ બનશે. ત્યાં તો મારા સંબંધ ખરાબ થયા અને જે દિવસે કીધું સવારે વાત કરી એ દિવસે જે લગ્ન કરીને લઈને આવ્યો અને મને ને એની પત્નીને કોઈ લેવા દેવા નથી. હું એને આ ઘરની વહુ માનતી જ નથી. એટલે મને મનાવવાનો પ્રયત્ન તો કરતા જ નહીં. તને મનાવવાનો પ્રયત્ન નથી કરતો પણ હવે એને સુધારવાનો પ્રયત્ન કરવો પડે કે નહીં મારે તને અને એને પણ? જે થઈ ગયું છે એને ભૂલી જવું પડે. હવે આ જમાનો બીજો છે, હવે પહેલાંનો જમાનો નથી કે તારીને મારી વાત માને. એટલે છોકરાઓ મા બાપને નાચ નચાવે ને આપણે નાચ્યા કરવાનું? હા, છોકરાઓ કે એમ ચાલવાનું? છોકરાઓ જે તાલ પર નચવે એમ ચાલવાનું? પણ થઈ ગયું ને તારીને મારી મરજી વિરુદ્ધનું કામ. એને ઘરમાં લાવીને મૂકી દીધી ને. તારા કેવા રમણ હતા, આપણા કેવા રમણ હતા, પણ થયું તારું કામ તો સ્વીકારી લેવાનું. હવે અબોલા કરીને શું ફાયદો થવાનો? બરાબર છે, અબોલા કરીને શું ફાયદો થવાનો? ફાયદો તો કંઈ નહીં થાય. ફાયદો એટલો થશે કે આ વહુ આવી ગઈ છે અને એને આપણે વહુ તરીકે સ્વીકારવાની. અરે જે ઘરની છોકરી આપણા ઘરની વહુ બનવાને લાયક ન હોય એની સાથે એને પ્રેમ કર્યો અને પેલી નાલાયક આપણા ઘરની વહુ બનવા માટે તલપાપડ થતી હશે એટલે તો આપણા દીકરાને પ્રેમ જાળમાં ફસાવ્યો અને આ ડફોડ કે જે ફસી ગયો. જો રીશા, મને એટલી ખબર પડે છે તાળી એક હાથે નહીં વાગે. હા, બંનેની સંમતિથી જ થયું હશે જે થયું હશે તે. હા બરાબર છે. આ તમારા દીકરાની સહેમતી હતી ત્યારે તો એ આ ઘરની વહુ બની ને. નહીતર તો આ ઘરની વહુ ક્યાંથી બનત? અને હવે ધમકી આપે છે મા બાપને જુદા રહેવા જવાની અને તમે મને પાછા એમ કહો છો કે તું એની વહુ સાથે બોલતી થઈ જા. હું શું કામ બોલું? મારે નથી બોલવું એની સાથે. પણ એ જુદા રહેવાનું કારણ પણ તું જ છે. તો એની સાથે હરખી બોલતી નથી તો પછી એ ક્યાં રહેવાનો ઘરમાં? નહીં જ રહી શકે ને. તો તમે કહેવા શું માંગો છો? હા, તમે કહેવા શું માંગો છો? હું તને કહેવા એ માંગુ છું કે જે થયું છે એને સ્વીકાર કરી લે. હું એમ કહું છું તો આપણો છોકરો આપણા હાથમાં રહેશે. નહીં તો એ ચાલ્યો ગયો ને તો વહુ પણ જશે ને દીકરો પણ જશે અને ઇજ્જત પણ જશે. બરાબર છે, વહુ જશે, દીકરો જશે, ઇજ્જત જશે. એ બધું મારે એકલીએ સમજવાનું. કેમ? આપણા દીકરાને અક્કલ નથી કે મારા મા બાપથી મારે અલગ થવાય કે ન થવાય? પાછો કહે છે કે મારી પત્ની સાથે વાત નહીં કરે ને તો હું અલગ થઈ જઈશ. શું કામ? હા ભાઈ, તારી પત્ની તો કોઈ હૂર પરી છે? તારી પત્ની તો આસમાનથી ઉતારેલી કોઈ પરી છે કે જેની સાથે વાત કરવા માટે મારે તલપાપડ થવું પડે? અને હું શું કામ એની પત્ની સાથે સમાધાન કરું? મારે નથી માનવી એને આ ઘરની વહુ. તો પછી બહાર ચાલ્યો જશે, આપણા ઘરની બહાર આપણે મૂકીને ચાલ્યો જશે અને લોકો વાતો કરશે કે આ વહુ નહીં રહી તો શું કરવાનું? વાતો કરવા માટે લોકોને ક્યાં વાતોની જરૂર પડે છે? ઘરમાં ટોપિક ન હોય ને તો એ લોકો ઊભા કરી આપે કે લો આના ઘરમાં તો આમ છે ને તેમ છે. લોકોની નથી પડેલી, મને તો આપણી પડી છે. લોકો શું વિચારશે ને એ નથી જોવું મારે. આ આવીને એ દિવસથી રોજના કંકાસ થઈ ગયા છે. એના પગલાં જ ખરાબ છે. નાલાયક આવી ત્યારથી માં અને દીકરા વચ્ચે તિરાડ પડાવીને બેઠી છે. પણ હું તને એ જ કહું છું કે આજે નહીં તો કાલે અત્યાર સુધીમાં જેટલા પણ દીકરા દીકરીઓએ પ્રેમ લગ્ન કર્યા છે ને તેને પહેલાં કોઈ સ્વીકારતું નથી અને પછી 2-4 મહિના થાય, કદાચ કોઈના ઘરમાં મૈયત થાય, કોઈના લગ્ન પ્રસંગ આવે, કંઈક એવો કંઈ પ્રોગ્રામ આવી જાય એટલે પછી સ્વીકારી લે છે. ક્યારેક વરસ લાગી જાય, ક્યારેક 2 વર્ષ. તો એના કરતાં તું પહેલેથી સ્વીકારી લે ને. હું એમ તને સમજાવું છું. મને સમજાવવા બેઠા છો? મને સમજાવવા કરતાં તમે જાતે સમજો ને. તમારા દીકરાને સમજાવો ને. હું એની પત્ની સાથે નહીં બોલું અને એને આ ઘરની વહુ તો ક્યારેય નહીં સ્વીકારું. સમજી ગયા? અને એ જો જીદે બળ્યો હોય ને તો હું એની માં છું. હું શું કામ એને આ ઘરની વહુ તરીકે સ્વીકારું? જણાવશો મને? અરે પણ હું મારા દીકરાને હવે કેવી રીતે સમજાવી શકું? એમ થોડી કહી શકું તો એની સાથે છૂટું કરી દે. એને લગ્ન ઓલરેડી કરી લીધા છે. હવે એને શું સમજાવવાનું? કોઈને કંઈ સમજાવવાની જરૂર નથી. બહુ તણી કરતો હોય ને તો કહી દેજો કે જતો રહે, જુદો રહેવા. આપણે એના મા બાપ છીએ, આપણે એને સમજાવવા પડે અને ધીરે ધીરે સમજી જાય તો ઠીક છે. નહીં તો પછી આપણાથી કંઈ નથી થવાનું આની અંદર. એના કરતાં આપણે વડીલ છે, આપણે પહેલાં સમજવું જોઈએ, પછી એ લોકો સમજશે. સમજતી જ હતી અત્યાર સુધી, બધી જ વસ્તુ સમજતી હતી અને કદાચ એને પ્રેમ લગ્ન કર્યા હોત ને તો એ હાથ પાડત. પણ જે રીતે દેવાંગે પોતાની મનમાની કરી છે ને એમાં તો જરાય નહીં ચાલું. અરે અરે મારી
બેનપણી સાથે મારા સંબંધ તોડાવ્યા, પોતાની મનમાની કરીને પૂછ્યા વગર જ ઘરમાં વહુ લઈ આવ્યો. તમારી મારી કોઈની ઇજ્જત જ નથી રાખી અને તમે કહો છો કે હું અરે તારી બેનપણી સાથે સંબંધ તોડાવ્યા નથી, સત્ય હકીકત એણે આપણે કહી દીધી. બાકી આપણે તો એને ગોઠવી દેતે, સગાઈ પણ કરી દેતે ને તો બહુ તકલીફ થતે. બસ છોડો, હવે આ વિષય પર મારી સાથે હમણાં તો કોઈ વાત કરતા જ નહીં. દામિની, શું કરે છે તું? ભાભી કંઈ કામ હતું? હા, કામ હતું એટલા માટે જ તો આવી છું અહીંયા. બોલો ને. જો તું આવી રીતે મમ્મીની વાતનું ખોટું નહીં લગાડ. જો તે આ શું ડિસાઈડ કર્યું છે? મેં સાંભળ્યું છે કે તમે લોકો જુદા રહેવા જવાના. હા ભાભી, સાચું સાંભળ્યું છે. આ નિર્ણય મારો નહીં પણ દેવાંગનો છે. જો દામિની, દેવાંગભાઈ અમારી કોઈની વાત તો નહીં માને, પણ તારી વાત તો માનશે ને. તું સમજાવ ને એને. અને રહી વાત મમ્મીના ગુસ્સાની, તો આજ નહીં તો કાલે મમ્મી તમને અપનાવી જ લેશે. માની, મમ્મીને હર્ટ થયું છે. મમ્મી એની જીત જમાવવા માંગતા હતા, એ ના થઈ અને દેવાંગભાઈ એની સામા પડ્યા. કહેવાય છે ને કે લોઢે લોઢું ઘસાણું, એની જેવું થયું છે. તમારી બધી વાતો માનું. હું એ પણ માનું કે અમે જે રસ્તો અપનાવ્યો એ ખોટો છે, પણ આમાં હું તો ક્યાંય વાંકમાં જ નહોતી ને. મેં તો દેવાંગને ઘણા સમજાવ્યા હતા, ઘણી ના પાડી હતી. સમજી શકું છું કે અમે આવી રીતે લગ્ન કર્યા એટલે મમ્મીને ખોટું લાગ્યું છે, એમને દુઃખ થયું છે. પણ માણસ બેસીને શાંતિથી વિચારીને પણ વાત કરી શકે ને. મમ્મી તો મારો સ્વીકાર કરવા માટે રાજી જ નથી. જે પણ થયું ને એમાં મને દોષી ગણે છે, મને એમાં પણ વાંધો નથી. પણ દેવાંગ, એને કોણ સમજાવશે? તમને ખબર છે ને કે કેટલા જિદ્દી છે, અને એમના જ ઘરમાં જો એમની પત્નીનું આવી રીતે અપમાન થાય તો કયો પતિ હોય સહન કરે? શું દામિની, તારી બધી વાત સાચી કે મમ્મીને આવું વર્તન ન કરવું જોઈએ, આવો વ્યવહાર ન કરવો જોઈએ. મમ્મી મોટા છે, મમ્મીને સમજવું જોઈએ કે ભાઈ એના દીકરાને ખુશીમાં જ તે એને ખુશ થવાનું હોય. પણ નહીં, મમ્મી નથી સમજતા. પણ હું તો તને એટલું જ કહીશ કે મેં તને મારી નાની બહેનની જેમ રાખી છે, માની છે. તો તમે લોકો જ ઘર છોડીને જશો તો મને નહીં ગમે. આ દેવાંગભાઈ વગર, તમારી વગર, કોઈ વગર નહીં ગમે. બધી વાત સાચી છે, પણ મારા હાથમાં કંઈ નથી. મેં તો મારી રીતે દેવાંગને સમજાવ્યો, પણ એકના બે થવા રાજી નથી. અને આ ઘરમાંથી દૂર જઈને અમે પણ ખુશ નહીં રહીએ, એમાં અમારી પણ ખુશી નથી, અમારી મજબૂરી છે. અને બીજી વાત એ કે આ ઘરમાં રહેવાનો ફાયદો શું છે? મમ્મી, એ તો મારી કે દેવાંગ સાથે બેમાંથી એકેય સાથે વાત નથી કરતા. અબોલા લીધા છે એમને. માણસ નારાજ હોય તો સમજીએ, પણ મમ્મીએ તો સાવ બોલવાનું જ બંધ કરી દીધું છે. બધાને તો આ ઘરમાં રહેવાનો મતલબ શું છે? મતલબ તો કંઈ નથી, પણ કહેવાય છે ને કે પરિવાર સાથે રહો ને તો સુખ દુઃખમાં પરિવાર કામ આવે. કદાચ તમે બહાર જશો અને તમને કંઈ તકલીફ પડશે તો સાથે હશું ને તો સાથે રહીને મુશ્કેલીનો સામનો કરીશું. હું પણ આવી રીતે નોખા થવા નથી માંગતી. હા, પણ હું છું ને તમારી સાથે. હું ક્યાં ના પાડું છું? હું મમ્મીને મનાવીશ. રોજ હું મમ્મીને મનાવવાની કોશિશ તો કરું જ છું. આજ નહીં તો કાલે. કહેવાય છે કે આજે દુઃખના દિવસો છે તો કાલે સુખનો સૂરજ ઉગશે જ ને. હા, હું દેવાંગ સાથે વાત કરી જોઈશ, એમને સમજાવવાની કોશિશ કરીશ. સમજે તો ઠીક છે. એમના સ્વભાવથી હું સારી રીતે વાકેફ છું કે માનશે કે નહીં માને. અને જ્યાં સુધી વાત મારી છે ને, તો જેટલો એમના મમ્મીને પ્રેમ કરે છે ને એટલો પ્રેમ મને પણ કરે છે. હા, એ તો ખબર છે. દેવાંગભાઈ પણ અત્યારે ગુસ્સામાં નિર્ણય લે છે કે મમ્મી મારું નથી માનતા, મમ્મી મારી ખુશી નથી જોઈ. પણ મમ્મી સમજવા તૈયાર જ નથી. પપ્પા સમજાવે છે, આખું ઘર સમજાવે છે એને. પણ જો દામિની, સાચું કહું ને તો તું દેવાંગ સાથે વાત કર. દેવાંગ તારું માનશે.
સમજાવે ને. ઠીક છે, હું વાત કરી જોઈશ. પણ તું તો બરાબર થઈ ગયો છે. હવે કચરા પોતા કરી આવ. હેતલ, હા મારું વોલેટ મળતું નથી. ક્યાં છે મારું વોલેટ? ત્યાં જ મૂક્યું છે ડ્રેસિંગ કાચ ઉપર. તમને દેખાતું નથી. તમારી સામે વસ્તુ પડી હોય ને તો પણ તમને ના દેખાય. આંખો બંધ કરીને ગોતો છો તમે. સામે હોય ને તો મેં લઈ લીધું હોય. આ તારી વાટે ના રહ્યો હોય હા. અને તને કેવા પણ ના આવ્યો હોય. કારણ કે તારી વાતો સાંભળું, તારી સાથે આ વાતો કરું ને ત્યાં સુધીમાં તો મારું વોલેટ લઈ અને હું ઓફિસ ભેગો થઈ ગયો હોય. રહેવા દો ને. કાલે ચશ્મા અહીંયા ચડાવેલા હતા અને બેડ ઉપર ચશ્મા ગોતતા હતા, યાદ છે? થાય, હવે કોઈ વાર ભૂલ થઈ જાય માણસથી, અને માણસ માત્ર ભૂલને પાત્ર. એક્સેપ્ટ તો કરશે જ નહીં કે મને વસ્તુ સામે પડી હોય ને તો પણ મળતી નથી. કરી લો ને. જો મારી વસ્તુનું ધ્યાન રાખવાનું કામ તારું છે, અને તું જ આડા હાથે મૂકી દે અને મને પછી જણાવ નહીં તો મને ક્યાંથી મળવાનું? આ સામું હોય તોય ન મળે. સારું, હું તમને આપું છું, પણ હું શું કહેતી હતી? શું કહેતી હતી તું? શું કે મને કઈ રીતે ખબર પડવાની જ્યાં સુધી તું મને કહીશ નહીં ત્યાં સુધી? કહું? હા, તારે કહેવાની ઈચ્છા હોય તો કહી શકે, બાકી ના કહેવું હોય તો કોઈ વાંધો નહીં. મને કોઈ વાત સાંભળવામાં રસ પણ નથી. જુઓ સાગર, આ દેવાંગભાઈ અને દામિનીએ નક્કી કર્યું છે કે જતા રહેવાના છે આ ઘર છોડીને. શું વાત કરે છે તું? હા, હવે આનું શું કરવું ને કંઈ નથી સમજાતું. મેં દામિની સાથે વાત કરી તો દામિનીને કીધું કે તું દેવાંગભાઈને સમજાવ, તું તો સમજ. દામિનીએ શું કીધું? દામિની પણ કહે છે કે મારે નથી જવું, પણ દેવાંગભાઈ માનતા નથી. દેવાંગભાઈ એમ કહે છે કે જ્યાં મારી વાઈફની વેલ્યુ ના હોય ને ત્યાં રહેવું બેકાર છે. અને એક જોતા સાચું કહું ને તો મમ્મીનો પણ આમાં વાંક છે. માન્યું કે દેવાંગભાઈ એની મનપસંદ છોકરી સાથે લગ્ન કર્યા તો એમાં શું ખોટું કર્યું? કિંજલ સાથે કરાવવાના હોત તો પણ તો મમ્મી એને એની વહુ તરીકે એક્સેપ્ટ તો કરે. તો દામિનીમાં શું વાંક છે? સારી એવી છોકરી છે, સારા સંસ્કાર છે, બધી રીતના આપણા પરિવારમાં જેમ દૂધમાં ખાંડ ભળે ને એમ ભળી ગઈ છે. સાચી વાત છે હેતલ તારી. હા, જ્યાં સુધી મેં દામિનીને જોઈ નથી અને દેવાંગ લગ્ન કરીને આવ્યો નહોતો ને ત્યાં સુધી મારા મનમાં પણ એવું જ હતું કે કોઈ બહારની છોકરીને લગ્ન કરીને દેવાંગ લાવે છે તો પછી એ છોકરી સારી હશે નહીં હોય એટલે તો લગ્ન કરવાની ના પાડતા હતા. પણ હવે દેવાંગના લગ્ન થઈ જ ગયા છે. દામિની વહુ આ ઘરમાં આવી જ ગઈ છે અને દામિની વહુને જોતા એવું લાગે છે કે હકીકતમાં જે હું વિચારતો હતો ને એવા દામિની વહુ નથી. હકીકતમાં સંસ્કારી અને સારા છોકરી છે. માન્યું કે મમ્મી ગુસ્સે છે, પણ હવે શું છે? હવે તો એને ધીમે ધીમે વહુ તરીકે એક્સેપ્ટ કરવી જોઈએ ને. પણ મમ્મી પણ નથી સમજતા. એકના બે નથી થતા. સમજુ છું હેતલ. હા, તારી બધી જ વાત હું બહુ સારી રીતે સમજુ છું. પણ કહેવાય ને કે અમુક વ્યક્તિના મનમાં જે એક વાત ફિક્સ બેસી ગઈ હોય ને, કદાચ ને ગમે એવું થઈ જાય પણ એના ધાર્યું ન થાય ને ત્યાં સુધી મજા નથી આવતી. હા, મમ્મીનો સ્વભાવ પણ કંઈક આવો જ છે. નાનપણથી મમ્મી, મતલબ કે જ્યારે અમે નાના હતા ત્યારથી અમે ઓળખીએ છીએ મમ્મીને કે મમ્મી એક વસ્તુ નક્કી કરી લઈને, ધારી લઈને પછી એને એ વસ્તુ કરવી જ જોઈએ. પણ સાગર, એ ત્યારનો સમય અલગ હતો ને અત્યારનો સમય અલગ છે. અત્યારની જનરેશન અલગ છે. ત્યારે તમે લોકો નાના હતા, તમને ખબર ન પડતી, તમે મમ્મીનું કહ્યું માનતા, પણ મમ્મીને પણ સમજવું જોઈએ ને કે હવે એમના દીકરા મોટા થયા છે. કાલ સવારે એના લગ્ન કરાવવાના છે. અને હા તો કેવી માં કે જે માં પોતાના દીકરાની ખુશીમાં જ ખુશ ન રહી શકે. માનું છું, જો કે મમ્મી એની જગ્યાએ ખોટા નથી, પણ હવે મમ્મીને સમજવું જોઈએ. બાકી મા બાપની ફરજમાં આવે છે કે પોતાના દીકરાનું ધ્યાન રાખવું, એના સાચા રસ્તા ઉપર લઈ જવું, અને જો દીકરો ખોટું કામ કરતો હોય ને તો એને અટકાવવું. પણ અહીંયા તો હું અને દેવાંગ બંને પોતપોતાની જગ્યાએ યોગ્ય જ છીએ. અને તું ના તો તારામાં કોઈ ખામી છે ના દામિની વહુમાં કંઈ ખામી છે, તો પછી હવે મમ્મીને સમજીને હા પાડી દેવી જોઈએ. પણ તું ચિંતા ના કર, ધીમે ધીમે છે ને મમ્મી પણ સુધરી જશે અને સમજી જશે ને
દામિની વહુને એક્સેપ્ટ કરી લેશે. અને રહી વાત દેવાંગની, જોઈએ છે, હું કંઈક સમજાવવાની કોશિશ કરીશ, લગભગ તો માની જશે. હવે ચલો, હવે અમારું વોલેટ ગોતી આપ, મને પણ લેટ થાય છે. ચલ, એકવાર આ ઘર છોડીને નીકળી જઈશું ને પછી કોઈ પ્રોબ્લેમ નહીં રહે. નહીં મમ્મી તને કાંઈ કહે કે નહીં કોઈ સમજાવવા પણ આવે. દેવાંગ, જો મને ખબર છે કે તમે ગુસ્સામાં છો, તમને નથી ગમતું, પણ સમજવાની કોશિશ કરો. એકવાર શાંતિથી વિચારી તો જુઓ. આ નિર્ણય તમે લઈ રહ્યા છો ને એ તામાં લઈ રહ્યા છો. બધાને ઘરમાં ખબર પણ પડી ગઈ છે કે આપણે નોખા રહેવા જવાના છીએ. હવે લોકો શું વિચારશે? એમને તો એવું જ થશે ને કે જોયું એની બાયડી આવે ને એટલે નોખો રહેવા જતો રહ્યો. એ લોકોને એવું લાગશે કે હું તમને કહું છું, હું તમને ચડાવું છું કે આપણે આ ઘરમાંથી નોખા થઈ જાય. કોઈને એવું શું કામ લાગે? લાગે જ ને, કારણ કે પ્રોબ્લેમ મારી અને મમ્મી વચ્ચે છે. નહીં, પ્રોબ્લેમ છે ને મમ્મીના મગજમાં છે. ખોટે ખોટા જે દિવસથી તું આવી છે ને તે દિવસને એકને એક વાત પકડીને બેસી ગયા છે કે મારી પસંદગીની છોકરીને પરણીને નથી લાવવો. અરે શું મારે મારી લાઈફ ખરાબ કરી નાખવાની? હા, અને આમ પણ હું તો ખોટે ખોટા બધા વિચારો બાંધીને બેઠો હતો. મને એમ હતું કે પરણીને તને આ ઘરમાં લઈને આવીશ, આ ઘરમાં થોડા ઘણા દિવસો જશે એટલે મમ્મી બધું ભૂલી જશે. પણ નહીં, ભૂલવાનું તો નામ જ નથી લઈ રહ્યા અને ઉલટા ના વધારે પ્રોબ્લેમને ક્રિએટ કરી રહ્યા છે. દેવાંગ, એ મમ્મી છે, સ્વાભાવિક છે કે એમને પણ ખોટું લાગ્યું હોય ને, એમની લાગણીને પણ ઠેસ પહોંચી હોય. જુઓ, હા અત્યારે તમને કેટલો ગુસ્સો આવે છે કે મમ્મી આપણો સ્વીકાર નથી કરતા. એમ મમ્મીને પણ ગુસ્સો આવતો જ હોય ને કે મારો દીકરો મારા કહ્યામાં નથી રહ્યો. આજે ને તો કાલે મમ્મી સમજી જશે, માની જશે. આ દૂર રહેશો તો મમ્મીને ખબર કેવી રીતે પડશે કે હું કેવી છું, મારા સંસ્કાર કેવા છે, મારો સ્વભાવ કેવો છે. તો અહીંયા રહીને તને હેરાન થવા દઉં? હા, આ રોજે રોજ તને સંભળાવે છે, જાણું છું, છતાંય કંઈ બોલી નથી શકતો. મારું તો આ ઘરમાં કંઈ ચાલ્યું નથી અને તારી ઉપર જે આ માછલા ધોવાઈ રહ્યા છે એ બધું પણ તને સહન કરવા દઉં. તારો શું વાંક છે આમાં? કોઈ જ વાંક નથી તારો. તો દૂર જવાથી શું થશે? મમ્મી મને અપનાવી લેશે, શાંતિ મળશે. અને એટલીસ્ટ તું હા કોઈના મેણા રોણા તો તારે સાંભળવા નહીં પડે ને કે આ બધું તે કર્યું છે, તારા કારણે થયું છે. પણ મને કંઈ પ્રોબ્લેમ નથી. મને પ્રોબ્લેમ છે. હા, તને આ ઘરમાં કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહે ને તો એ દરેક વ્યક્તિથી મને પ્રોબ્લેમ છે. આખરે મેં પણ કંઈ ખોટું નથી કર્યું. પ્રેમ કરતો હતો તને તો લગ્ન કરીને ઘરમાં હતો તો લગ્ન કરીને ઘરમાં લાવી શકું ને, એમાં શું ખોટું કર્યું છે? મેં એ લોકોને વાત કરી હતી ને કહ્યું પણ હતું કે તારી સાથે લગ્ન કરવા માંગુ છું. એટલીસ્ટ એ લોકો એકવાર તને મળી તો શકતા હતા ને, જોઈ તો શકતા હતા ને. પણ નહીં, એ લોકોને તો બસ હા જે છોકરી એના મગજમાં હતી એ જ છોકરીની સાથે મારા લગ્ન કરાવવા હતા. ખોટું તો થયું જ. આ તમે મને પ્રેમ કરતા હતા છો નહીં, હે ને? કરું જ છું તને પ્રેમ. હા, ને તારા માટે જ આ બધું કરી રહ્યો છું. એટલે જ કહું છું કે આ બધું કરવાની કોઈ જરૂર નથી. મમ્મીને મને સમજવાનો, મને મમ્મીને સમજવાનો મોકો તો આપો. દૂર વયા જશું ને તો ઉલટાનું મમ્મીને એવું થશે કે મારા દીકરાને લઈને નોખી જતી રહી, મારા દીકરાને લઈને વહી ગઈ, અને આ એમના મનમાં વાત હંમેશા ઘર કરી જશે. કેવી રીતે સમજવાનો મોકો આપું? અહીંયા કાંઈ એવું તો નથી કે કોઈ એક ગાલ ઉપર મારે તો આપણે બીજો ગાલ સામે ચાલીને ધરવાનો કે જોઈએ તો ખરા બીજો મારે છે કે નહીં. હા, તું તો એવી વાત કરી રહી છે કે મમ્મી ક્યારેય પણ તારી વાત માનવાના નથી. તું જાણે છે આ વાતને, બહુ સારી રીતે જાણે છે, પણ છતાંય આટલું બધું રિસ્ક એમના માટે લેવા જઈ રહી છે. ખોટે ખોટી જો આવું કંઈ કરવાની જરૂર નથી. મમ્મી જેવા છે ને એવા તારી સામે છતાં થઈ ગયા છે અને મમ્મીનું સ્વરૂપ આ જ છે. આમાં કોઈ સુધારો નહીં આવે ક્યારેય. સારું, જેવી તમારી મરજી, વધારે કાંઈ નથી કહેવું. એમ પણ આ લગ્ન પહેલાં તો તમે બધી મારી વાત માનતા હતા. લગ્ન થઈ ગયા ને પછી બસ બીજા પતિની જેમ મારી એકેય વાત નથી માનતા. આવું કેમ કરે છે બકા તું યાર? મેં કહ્યું તો ખરા કે તને પ્રેમ કરું છું અને તારા માટે, તારી ખુશી માટે કે ના જોવાય ને મારાથી કે જ્યારે મમ્મી તને મેણા ટોણા મારતા હોય અને ખોટે ખોટું તારો વાંક નથી છતાંય તું સાંભળતી હોય, મોઢું નીચું કરીને હા મમ્મી હું કરી નાખું છું, મમ્મી થઈ જશે, મમ્મી બધી જ વાતનો સ્વીકાર કરતી હોય. હા, બધી જ વાતને છે ને મગજમાંથી સ્વાહા કરી નાખો.
અને રિલેક્સ થઈ જાઓ. ટ્રાય કરું છું. તમને કેટલી વાર કહ્યું છે કે દર મહિને તમારું ચેકઅપ જે કરાવવાનું છે એ કરાવવાનું જ છે. પછી દર મહિને શું કામ બહાના કાઢો છો? આજે મારે આ મીટિંગની ઓફિસ છે, મારે અહીંયા જ મારે આજે આ ઓફિસમાં મીટિંગ છે, આજે મારે ત્યાં જવાનું છે. આ દર મહિનાની 5મી તારીખે તમારા રિપોર્ટ લેવા માટે પેલો છોકરો આવે છે, પણ તમારે 5મી તારીખે જ રાડા કરવા હોય છે. મને ખબર છે આ ડૉક્ટર દવા આપે એ લેવી નથી તમારે. પણ મારું શરીરમાં કાંઈ થયું જ નથી. મારે જ્યાં ચેકઅપ કરાવવાનું છે ને ત્યાં થતું નથી, અને શરીરનું ચેકઅપ કરાવીને હવે શું કરવું મારે? શું? હા, મારે તો તારું ચેકઅપ કરાવવું છે. હા, મારા ચેકઅપની વાત નહીં કરો. આજે વહુ કેટલા વખતથી આપણા ઘરમાં આવી છે, એના હાથથી સારું ખાધું નથી, એના હાથથી કંઈક સારી ચા નથી પીધી, એને ત્યાં સ્વીકારી જ નથી, તો એ મારી સાથે પણ એવું વર્તન કરે છે કે હું તો કોઈ બસ નથી. મારે તમારી સાથે એક વાત કરવી છે. શું વાત કરવી છે? એક તો જો આ તારા સસરા, હા, રિપોર્ટ કઢાવવાના છે એ કઢાવવા નથી, દવા લેવાની છે એ લેવી નથી. એક તો એ મગજ બગાડે છે. હવે તમે બોલો શું છે વાત? દેવાંગભાઈ અને દામિનીએ ડિસાઈડ કર્યું છે કે એ જુદા રહેવા જતા રહે છે. શું? હા, કેવી રીતે નિર્ણય લઈ લીધો પણ એ લોકો? ખબર જ હતી, ખબર જ હતી. હા, પારકી જણી આવી છે ને એને મારા દીકરાને મારો રહેવા જ નહીં દે, એની તો ઈચ્છા જ હતી. હવે કાલે ઉઠીને એમ કહેશે મિલકતના ભાગલા પાડો, અમને ભાગ આપી દો. આ બધું જ થશે ધીરે ધીરે. જોયું ને, મા બાપથી દીકરાને અલગ કરી દીધો. મમ્મી, આમાં દામિનીનો કોઈ વાંક નથી. દેવાંગભાઈએ ડિસાઈડ કર્યું છે. દામિનીને તો નથી જવું. એ કહે છે કે મારે તો પરિવાર સાથે જ રહેવું છે. પણ દેવાંગભાઈ એમ કહે છે કે જ્યાં મારી વાઈફની વેલ્યુ ના હોય ને ત્યાં હું ન રહી શકું. જુઓ મમ્મી, બસ આ જનરેશનમાં બધા લવ મેરેજ કરે જ છે, તો શું થઈ ગયું? અને પપ્પા, દામિની આટલી સારી છોકરી છે. હા, દૂધમાં સાકર ભળે ને એવી રીતના એ આપણા પરિવારમાં ભળી ગઈ છે. ક્યારેય કોઈ દિવસ એની ફરિયાદ નથી આવી. હા હેટલ વહુ, હું તમારા મમ્મીને આ પણ સમજાવીને થાકી ગયો છે કે જે કંઈ થયું છે તે આપણા ઘરના દીકરાએ જ કર્યું છે. એની ભૂલ થઈ હોય, આપણી ભૂલ થઈ હોય, એકબીજાને માફ કરતાં શીખો. પણ નહીં, એકબીજાને ક્યારેય માફ કરતાં શીખતા જ નથી, તો શું કરવાનું? નથી શીખવું. શું કામ કરું? જોયું ને, જે વ્યક્તિ ઘર જોડીને રાખવાનું હોય ને એ રાખે. અને વાંક દામિનીનો જ છે. જો દેવાંગનો હોત ને તો હું દેવાંગને 2 શબ્દ કર. અરે ભલે ને દેવાંગે કીધું કે બહાર બીજે રહેવા જવું છે, આપણે બીજું ઘર વસાવીએ, પણ એનામાં જો તાકાત હોત ને તો એ આ નિર્ણયને બદલી શકી હોત. પ્રેમ લગ્ન કરતી વખતે તો નિર્ણય ના બદલી શકી. હા, ત્યારે તો મક્કમ રહી. તો આમાં શું કામ? પણ જુઓ દામિની, મમ્મી, તમે ક્યારેય દામિનીને વહુ તરીકે નથી અપનાવી. નહીં અપનાવું. એને માન સન્માનથી નથી બોલાવી. હું શું કામ બોલાવું? પારકી વ્યક્તિને મારા ઘરમાં હું કોઈ સ્થાન આપવા માંગતી જ નથી. એ પારકી નથી, પોતાની છે. અને મમ્મી, તમારે સમજવું જોઈએ ને. તમે જ આ વાતને નથી સમજતા. બસ, મને બધા શું સમજાવો છો? તમે સમજો ને, મને સમજાવવા બેઠા છો. જો રીચા, હું તને એકદમ શાંતિથી ને પ્રેમથી કહું છું કે જે ઘરમાં લક્ષ્મીનું અપમાન થાય ને એ ઘરમાં ક્યારેય લક્ષ્મી પણ નથી આવતી અને સુખ શાંતિ પણ નથી આવતી. એટલે કહું છું કે એને સ્વીકારી લે જેવી છે પણ એવી. જે વ્યક્તિને મેં વહુ તરીકે સ્વીકારી નથી, પછી એ મારા ઘરની લક્ષ્મી કઈ રીતે થઈ? હશે આપણા દીકરાની પત્ની, પણ મારી વહુ તો નથી જ. આ ઘરની વહુ નથી ને નથી. તમે લોકો મારી મચેડીને મને સમજાવવાના બેસો. હા, તો તમે ડિસાઈડ કરી જ લીધું છે ને કે દામિનીને તમે નહીં અપનાવો? ના, આજે નહીં અને કાલે નહીં અને ક્યારેય નહીં. હા, તો પછી હું અને સાગર પણ આ ઘરમાં રહેવા નથી માંગતા. અમે લોકો પણ જુદા રહેવા જઈએ છીએ. પણ તમે શું કામ જુદા રહેવા જાઓ છો? એક મિનિટ. બુદ્ધિ બેર મારી ગઈ? કે બુદ્ધિ પર પાણાનું વજન પડી ગયું છે? કે વિચારવાની શક્તિ ઓછી થઈ ગઈ છે તમારી? એ તો તમારી થઈ ગઈ છે મમ્મી. જોયું? જે વ્યક્તિ સામે નહોતું બોલતું ને એ હવે સામે બોલે છે. હવે આને એવી કાન ભંભેણી કરી છે કે આ બહુ પણ આ ઘર છોડીને જવાની વાત કરે છે. એટલે જોઈ લો કે આ 56 પગી કેટલાના જીવ લઈને જશે. અને હજુ તો શરૂઆત છે. કાલે ઉઠીને બધાના જીવે લઈ લેશે. એટલે જ કહેતી હતી કે અજાણી છોકરીને આપણા ઘરની વહુ બનાવીએ ને જાણ્યા વગર, એ ઘરની હાલત આવી જ થાય અને થઈ રહી છે. મમ્મી, મને દામિનીએ કાન ભંભેણી નથી કરી. ચૂપ રહો.
વિચારો, વિચાર કરો ને વિચારો કે હવે આ ઘરના તો ભાગલા પાડી નાખ્યા. હા હા, મારી વહુને પણ તમારી તરફ કરી દીધી. મારી વહુ જે કયાસર હતી, જે કંઈ બોલવા તૈયાર નહોતી, એ મારી વહુ સારી રીતે, એટલે કે આ ઘરમાં સારી રીતે રહેતી હતી, એને પણ આ ઘર છોડવા મજબૂર કરી દીધી. મા બાપથી દીકરાને અલગ કરી દીધો. અરે વાહ રે વાહ, તારી કામગીરીને તો છે ને સલામ, 100 સલામ. શેની વાત કરો છો મમ્મી? પેલા શું થયું છે વાત તો કરો. નવા બનો છો, ખબર જ નથી શું થયું છે. ભાભી ઘર છોડે છે, કઈ સમજાયું નહીં મને. ભાભી ઘર છોડે છે, ખબર નથી? હા હા, મારો દેવાંગ આ ઘર છોડીને જાય છે, એ જોવાતું નથી, એટલે એના મોટા ભાઈ અને ભાભી પણ આ ઘર છોડીને જવા માટે તૈયાર છે. અરે તારા આવ્યા પછી તો અમારા ઘરની ધૂળધાણી થઈ ગઈ. અરે બધા વચ્ચે મતભેદ ઊભા થઈ ગયા. અરે વિચાર તો કરો, વિચાર તો કરો. સાવ આવું હોય, સાવ આવું. અરે કોઈ માણસ જીવતા જીવત મરી જાય ને એવા કામ નહીં કરવાના. પહેલા તો મરજી વગર આ ઘરમાં આવીને રહ્યા, બરાબર? મારે દેવાંગની પત્ની તો બની ગયા, હવે હુકમ ચલાવવો છે કે આ ઘરની વહુ કઈ રીતે ન બનું, અને જ્યાં સુધી વહુ ન બનું ત્યાં સુધી મારે કરવાનું શું? તો કે આ જે મારી તરફેણમાં છે ને એ બધા વચ્ચે હું ભાગલા પડાવું, એટલે મા બાપ થઈ જાય અલગ. હજુ ગુસ્સો હોય તો તમે બોલી શકો છો. ગુસ્સો? ગુસ્સો તો સારી વસ્તુ કહેવાય. અરે મને તો તારા પર નફરત છે, નફરત. તારા આવવાથી મારા ઘરની ધનોત્પનોત નીકળી ગયું. આ તારા આવવાથી મારા ઘરમાં ભાગલા પડી ગયા. જે મારો નાનો દીકરો કોઈ દિવસ એના મમ્મી પપ્પા સામે બોલ્યો નથી, એ ઊંચા અવાજે બોલવા માંડ્યો. અને મારી વહુ આવીને એ દિવસથી કોઈ દિવસ આમ એક પણ શબ્દને હળી નથી નાખ્યો. પણ તમારા આવવા પછી તો એને પણ જીવ આવી ગઈ છે. અરે મન ફાવે એવું બોલે છે. આ બધી તમારી દેન છે. આ જેવો સંગ એવો રંગ. આ તમારા સંગમાં મારી વહુ રંગાઈ ગઈ છે. હા, બહુ સરસ રંગાઈ ગઈ છે. મમ્મી, જો કોઈ તમને કાંઈ કહે તો પપ્પા વચ્ચે બોલે કે ન બોલે? બોલે ને. એવી જ રીતે દેવાંગે પણ એનો પતિ ધર્મ જ નિભાવ્યો છે. અચ્છા, કાયદેસરના લગ્ન થયા હોય, મા બાપની મરજીથી આવ્યા હોય તો બધા બોલે, પણ આ તો પ્રેમ લગ્ન છે. હા, તમને બેને ગમતું કર્યું છે. તને શું મળે છે આ બધું કરવાથી? ખુશી મળે છે, આનંદ મળે છે કે વાહ મેં તો મા બાપથી દીકરાને દૂર કર્યો, ભાઈ ભાભી સાથે સંબંધ તોડાવ્યા, અને મોટી વહુ અને મારા સાસુ સસરાના પણ સંબંધ બગડ્યા, હવે રહેશે ડોસા ડોસી એકલા. હા, તમને મજા આવે ઉપર છે પણ ને? કહીશ ને મમ્મી તો તમને મારી વાત સાચી નહીં લાગે. પહેલા તો કહીશ કે તું મને મમ્મી નહીં કહેતી. મેં તને વહુ તરીકે સ્વીકારી જ નથી, એટલે 10 વખત મમ્મી 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 કહેવાનું બંધ કરી દે છે. હા, મમ્મી શબ્દ છે ને મારા 2 દીકરા અને મારી મોટી વહુ જ કહી શકશે. તારે તો મને બોલાવવાની જ નહીં. મેં આજ સુધી તને વહુ તરીકે સ્વીકારી નથી. સ્વીકારીને તો શું કામ? હા, મને મમ્મી સાની કહે છે, અને મને મમ્મી કહેવાવાળા છે ઘરમાં. તારા મમ્મી કહેવાથી મને મમ્મીની પદવી નહીં મળી જાય. જો હું ફક્ત તમને એટલું કહેવા માંગુ છું કે હું તમને કંઈ પણ કહીશ, કંઈ પણ સફાઈ આપીશ કે ચોખવટ કરીશ તો તમને સાચી નથી લાગવાની. મને નહોતી ખબર કે ભાભી પણ આવો નિર્ણય લઈ લેશે. હું ભાભીને સમજાવીશ, હું ભાભી સાથે વાત કરીશ. મારે કોઈને નોખા નથી કરવા. હા, તું શું વાત કરવાની છે? જે દીકરાને મા બાપથી અલગ કરી શકે એની પાસે આશા અપેક્ષા પણ શું રખાય? હા, તારા મા બાપના સંસ્કાર જ બરાબર લજવ્યા છે. તે ખબર નહીં મા બાપમાં પણ સારા સંસ્કાર હશે કે નહીં હોય. એટલે જ તો મા બાપ પણ ગધેડા જેવા કહેવાય ને, કે દીકરીને આમ નામ પ્રેમ લગ્ન કરવાની છૂટ આપી દીધી, અને પાછા બોલાવે પણ છે એને એના ઘરે. કેટલા સંસ્કારી હશે તો ખબર પડી જ ગઈ છે. આના ઉપર જો સંસ્કાર નક્કી થતા હોત ને તો રહેવા દો ને મમ્મી. અને એમ પણ એમના સંસ્કાર તો સારા જ છે, એટલે છતાંય ત્યાં દેવાંગને હું સમજાવું છું કે આ ઘર છોડીને નથી જવું. ઉપકાર કરે છે. હા, ઉપકાર કરે છે. પહેલાં તો મારો દીકરો મારાથી છીનવી લીધો, હા, અને પાછી એવું બતાવે છે કે તું અમારી ઉપર ઉપકાર કરી રહી છે. મેં એવું નથી કહ્યું કે હું ઉપકાર કરું છું. હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે મારાથી બનતા બધા પ્રયાસો કરું છું જેથી કરીને તમે મારો સ્વીકાર કરો. પણ તમારે મારી સાથે સરખી રીતે વાત નથી કરવી, મને જાણવી નથી, સમજવી નથી. તમે કઈ રીતે કહી શકો કે મારા સંસ્કાર સારા નથી, હું સારી નથી? હા, તારો સ્વીકાર આજે નહીં, આ જન્મમાંય નહીં. તારા જેવી વહુ આવે ને એના કરતાં તો મારો દીકરો કુંવારો મરી જાય ને એ સારું.
પપ્પા એવી તો શું વાત બની ગઈ કે તમે આમ અચાનક મને અને દેવાંગને પોતપોતાની ઓફિસમાંથી લઈ આવી અને અહીંયા તમારી સામે ઉભાડી દીધા? શું થયું? સાગર કઈ તકલીફ જેવું તો નથી ને? હા સાગર બેટા, આપણા ઘરની પરિસ્થિતિ હવે ધીમે ધીમે વધારે બગડી જઈ રહી છે. કોઈ એકબીજાને સમજવાની કોશિશ નથી કરતા. તારી મમ્મી કોઈ વાત સ્વીકારવા તૈયાર નથી. હવે આજે તો હેતલ બહુ પણ કહેતા હતા કે અમારે પણ આ ઘરમાં નથી રહેવું. તો બેટા મારે તો તમને સમજાવવાના હોય, અને જે છે એ તમે જ તો છો મારા. આજે તમે બંને આ ઘર છોડીને ચાલ્યા જાઓ તો અમારે કોના ભરોસે રહેવાનું? કોઈને જવું નથી પપ્પા. તમને શું લાગે છે અમારું પણ મન હશે કે અમે લોકો ઘર છોડીને જતા રહીએ? પણ છતાંય આખરે મમ્મી જે રીતના વર્તાવ કરે છે એ રીતના તો કોઈ વ્યક્તિ ઘરમાં ના રહી શકે ને યાર. મોટાભાઈ તમે તો સમજી શકો ને. સમજુ છું નાનકા, એટલે તો કીધું તું કે જો તારે ઘર છોડીને જવું હોય ને તો તું જા. હા, તું તારું અને દામિની વહુનું જીવન ખરાબ ના કરો. તમે શાંતિથી તમારું જીવન પસાર કરો. અને રહી વાત મારી અને હેતલની, તો અમે લોકો ઘર છોડીને ક્યાંય જવાના નથી. કારણ કે મમ્મી અને પપ્પા આપણા માવતર છે અને આવા સમયમાં આપણે એમનો સાથ આપવો જોઈએ. અને જો આવા સમયમાં આપણે એને એકલા છોડીને જતા રહીશું તો એનું શું થશે? સાગર બેટા, તારી વાત તો સાચી છે, પણ હેતલ બહુ પણ આવું બોલતા હતા. તું એને કેવી રીતે સમજાવી શકીશ? તમે ચિંતા ના કરો ને પપ્પા. રહી વાત હેતલની, તો એને તો હું સમજાવી દઈશ. અને આમ પણ હેતલ બહુ સારી છોકરી છે. જ્યારે પણ એને મેં કોઈ પણ વાતે ટોકી અને રોકી હોય ને તો એણે મારી વાતનું માન રાખ્યું છે. મારી વાતને સમજવાની કોશિશ કરી છે. કોઈ દિવસ મારી વાત તોડી નથી. તો એના ઉપર જે થવા જઈ રહ્યું છે એ થવા દેશો એમ? મોટાભાઈ, ભાભી કંઈ બોલ્યા નથી એનો મતલબ એ નથી કે મમ્મીએ ક્યારેય પણ ભાભીને રોક્યા ટોક્યા કે પછી એમને કોઈ વાતે ભલા બુરું ના કહ્યું. મમ્મી તો અમારા લગ્ન થયા એ પહેલાં પણ ભાભીને તો ગમે તે શબ્દો કહેતા જ હતા ને. તો પછી શું કામ ભાભીએ લગ્ન કર્યા તમારી સાથે? એમાં એમનો શું વાંક છે? એમના જીવનને શું કામ તમે હેરાન કરવા માગો છો? અરે નાનકા, સમજુ છું તારી વાત, બહુ સારી રીતે સમજુ છું. પણ શું હા, મમ્મી આપણને હેરાન કરે એટલે આપણે પણ એમની જેવું થઈ જવું જરૂરી થોડું છે? અને રહી વાત કે મમ્મી તારા ભાભીને હેરાન કરે છે, હા, ઘણી વાર ન બોલવાના શબ્દો પણ બોલે છે, ગમે ત્યારે ઉતારી પાડે છે. પણ હેતલ છે ને કોઈ દિવસ હા મનમાં નથી રાખતી. લાગે છે તમને એવું? બાકી એ તો જેના ઉપર વીતતી હોય ને એ વ્યક્તિ સારી રીતે જાણતું હોય. જો મનમાં નહોતું ભાભીના તો પછી પપ્પાની સાથે આવી રીતના વાત શું કામ કરી? પપ્પાને શું કામ કહ્યું કે અમે લોકો પણ જુદા થઈ જવા માંગીએ છીએ? આ મનના કોઈ ઠેકાણે કંઈક ને કંઈક તો મૂંઝવણ છે જ, જે કદાચ તમે સમજી નથી શક્યા. જો બેટા, તમે જે વાત કરો છો ને એના પરથી તો એવું લાગે કે ખરેખર તમારે આ ઘર છોડીને ચાલ્યા જ જવું જોઈએ, તો જ તારી મમ્મીને પણ ભાન થશે. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. હું તો સમજાવીને અને કહીને પણ થાકી ગયો છું. કદાચ તમારી પાસે કોઈ રસ્તો હોય ને તો કદાચ તમે સમજાવો ને સમજે, પણ મને નથી લાગતું કે તમારી મમ્મી આ વાતમાં સમજી શકે. સારામાં સારો રસ્તો જ આ છે પપ્પા. બંને દીકરા તમારા ખડપણની લાકડીઓ છીએ, એક સાથે બંને છોડીને જતા રહીશું ને એટલે આપોઆપ મમ્મીને બધી સમજણ પડવા લાગશે કે જે દીકરાઓને અત્યાર સુધી પોતાના હાથ નીચે રાખ્યા ને એવી રીતના આ વહુઓ નહીં રહે. અને આમ પણ શું નથી કર્યું અમે લોકોએ મમ્મી માટે? એમના પડ્યા બોલ ઝીલ્યા છે. તો પછી અમારે અમારી લાઈફમાં કેવી રીતે જીવવું, શું નિર્ણયો લેવા, શું ના લેવા? માનું છું કે મેં ખોટું કર્યું છે. દામિનીને પ્રેમ કરતો હતો એ વાત મેં ઘરે નહોતી જણાવી, પણ યોગ્ય સમયે મેં વાતની રજૂઆત તો કરી હતી ને. અને જો મોટાભાઈ, હા, હું તો એટલું જ કહીશ કે આપણે બંને ભાઈઓ જો એક થઈને આ નિર્ણય નહીં લઈએ ને તો મમ્મીને જોઈતું જડી જશે. આજે નહીં તો કાલે. તમને શું લાગે છે
અમે લોકો જતા રહીશું પછી ભાભીને કંઈ નહીં કે અમારા પછી ભાભીનો વારો આવશે. આખરે તમારે પણ એ જ નિર્ણય લેવાનો થશે. જો નાનકા, જેવા સાથે હંમેશા તેવું થવું જરૂરી નથી હોતું. અને શું કીધું તે? આપણે મમ્મી માટે પપ્પા માટે કંઈ ઓછું નથી કર્યું, માનું છું. પણ શું આપણા માવતરે આપણા માટે કંઈ નથી કર્યું? આપણે આમને મોટા થઈ ગયા. જો આપણે એમની ઉપર હા કંઈ કર્યું છે, મતલબ કે આપણે કંઈ આપણી ફરજ નિભાવી હોય ને, તો એના કરતાં તો 100 ગણી વધારે એ લોકોએ એની ફરજ નિભાવી છે. તો યોગ્ય સમયમાં આપણે એમનો સાથ છોડીને જતું તો ન રહેવાય. એવી રીતે વસૂલ પણ કરી લીધું છે ને. આ સંભળાવવાનો સમય આવ્યો ત્યારે ઘણું બધું સંભળાવી લીધું છે, કંઈ બાકી નથી રાખ્યું. હા પણ નાનકા, આનાથી વધારે મારે કોઈને કંઈ કહેવું નથી. મેં નિર્ણય કરી લીધો છે ને, હું મારા નિર્ણય ઉપર અડગ છું. પરિસ્થિતિ ગમે તે આપે, હું ઘર છોડીને જતો રહીશ. પણ સાગર, હવે આ ઘરને કોઈ બચાવી નહીં શકે. આ ઘર મારું તૂટી ગયું, હવે રહેવા લાયક નથી આ ઘર. ભાભી, ભાભી, શું છે આ બધું? શેનું? મમ્મીએ મને વાત કરી. હા, તમે કાંઈ ફેસલો લો છો તો એટલીસ્ટ મારી સાથે વાત તો કરો. હા, તમે જોયા જાણ્યા વિચાર્યા વગર નક્કી કરી લીધું. હા, શું છે ભાભી? જો દામિની, મેં જે કાંઈ પણ ડિસાઈડ કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. ખોટું છે, કાંઈ બરાબર નથી. અમે લોકો તો આ ઘર છોડીને જવાના છે. અમે લોકો તો આ ઘર છોડીને જવાના છીએ. પણ તમે લોકો, તમારા લોકોએ આ ઘર છોડીને શું કામ જવું છે? આ તમે એને ભાઈ જતા રહેશો તો આ ઘરમાં કોણ રહેશે? ખબર નહીં કોણ રહેશે, શું થશે, શું નહીં, કાંઈ ખબર નથી. પણ જો મમ્મીને સમજવું નથી તો પછી આપણે લોકો શું કરવા સમજીએ? ભાભી, જો એટલો મોટો નિર્ણય તમે કોઈની સાથે વાત કર્યા વગર લઈ લીધો. અને તમે વિચાર તો કરો, મમ્મીને વાંધો મારાથી છે. હું આ ઘરમાંથી જતી રહીશ ને તો મમ્મીને કાંઈ ફરક નહીં પડે. હા તો બસ, તારાથી વાંધો છે તો અમે લોકો પણ તારો સાથ આપીએ છીએ. એ જ તો વાંધો છે. આ તમે મારો પક્ષ લો છો ને મમ્મીને કહો છો ને, એટલે એમને એ વાતનો વાંધો છે. પણ જો મમ્મીને અત્યારે શાંતિથી સમજાવવાની જરૂર છે. ઓલરેડી એટલા ગુસ્સામાં છે. હવે તમે એમની સામે થશો ને કહી દેશો કે અમારે પણ આ ઘરમાં નથી રહેવું. તમે લોકો ઘર છોડીને જવાની વાત કરો છો ને તો મમ્મીને એવું લાગે છે કે મેં બધાને ઊંધી વાત કરી છે, મેં બધાની કાન ભંભેરણી કરી છે. તમને મમ્મી વિરુદ્ધ ચડાવ્યા છે, દેવાંગને ચડાવ્યા છે. મમ્મી પહેલેથી આવું જ સમજે છે. મમ્મીને શું હકીકત છે શું નહીં એ કાંઈ ખબર જ નથી. અને રહી વાત તમારા લોકોની, તો તમે લોકોએ મેરેજ કરી લીધા છે તો પછી હવે શું થઈ ગયું? મમ્મી તને અપનાવે કે ના અપનાવે, તું કાયદેસર દેવાંગભાઈની વાઈફ બની ગઈ છે તો બની ગઈ છે. તો મમ્મીને પણ સમજવું જોઈએ. મમ્મી નથી સમજતા, બધું આપણે જ સમજવાનું, બધું આપણી ઉપર જ માસલા ધોવાના. જો સાયકોલોજી પ્રમાણે છે ને બધાના મગજ સરખા નથી હોતા. બધાને વસ્તુઓ એક્સેપ્ટ કરતા પોતપોતાની રીતે અલગ સમય લાગે છે. કોઈ હોય જે તરત કંઈ પણ વસ્તુ થાય ને તો એનો સ્વીકાર કરી શકે છે. કોઈ હોય છે જેને અઠવાડિયું થઈ જાય છે, કોઈને 21 દિવસ થઈ જાય છે, તો કોઈને 6 વર્ષ પણ નીકળી જાય છે. પણ જો દામિની, આ રોજ રોજ તારું અપમાન થાય છે ને એ મારાથી પણ નથી જોવાતું. ઠીક, મારું અપમાન નથી જોવાતું અને તમે જતા રહેશો પછી મમ્મી જે હેરાન થશે એ જોવા છે. મમ્મીને તો જ ખબર પડશે. જો આપણે બધા લોકો આ ઘર છોડીને જઈશું ને તો જ મમ્મીને ભાન પડશે કે આની કરતાં તો બધા લોકો સાથે હતા ને સંપીને રહેતા હતા ને એ વધારે સારું હતું. ના ભાભી, હું આમાં છે ને તમારી સાથે નથી. તમે જતા રહેશો પછી કાલ સવારે એમની તબિયત સારી રહી ન રહી, એમની સેવા કોણ કરશે? એમનું જમવાનું, એમનું ધ્યાન રાખવું. મમ્મી અને પપ્પા બંને એકલા છે, આપણા લોકોનો જ સહારો છે. જો આપણે જ એમની સાથે નહીં હોઈએ તો બંને માણસ એકલા શું કરશે? તું કેટલું સમજે છે? મમ્મીએ તને આટલું કહેવા છતાં પણ તું મમ્મીની સાઈડ લે છે, મમ્મીને સપોર્ટ કરે છે. તો મમ્મીને પણ માણસ ઓળખતા, મન પારખતા આવડવું જોઈએ. તો એમને ભૂલ કરી તો આપણે ભૂલ કરવાની. એ જે હોય, મેં ડિસાઈડ કરી લીધું છે કે મારે આ ઘરમાં નથી રહેવું. મમ્મી સાથે તો બિલકુલ નહીં. આજે તારી સાથે આવું કર્યું તો ખબર નહીં, કાલ સવારે મારી પાસે મારાથી પણ કંઈક ભૂલ થઈ ગઈ તો મમ્મી મારી સાથે આવું વર્તન કરી શકે છે, નો ડાઉટ. નહીં કરે, કારણ કે અમે લોકોએ તો બધાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે. મમ્મીની મરજી નહોતી. હા તો અને તમારા લગ્ન
અને તમારા લગ્ન ધામધૂમથી મમ્મીની મરજીથી થયા છે. હા તો મમ્મીને વાત કરી હતી ને દેવાંગભાઈ, પ્રેમથી જ વાત કરી હતી કે તમે જે કહો છો ત્યાં મારે નથી કરવું, મારા ધ્યાનમાં એક છોકરી છે, હું એમના સાથે મેરેજ કરવા માગું છું, તો મમ્મીને પણ જોવું જોઈએ ને કે ભાઈ એમનો દીકરો ખુશ છે તો મમ્મીને એની ખુશીમાં ખુશ થવું જોઈએ. પણ નહીં, મમ્મી નથી સમજતા તો પછી હું થોડુંક પણ કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતી. ઠીક છે, તમને પણ સમજાવી લીધા અને દેવાંગને પણ. એ પણ એમની જીદ મૂકવા તૈયાર નથી. ખબર નથી પડતી કે બધાને કઈ રીતે સમજાવું. અત્યાર સુધી એમ હતું કે દેવાંગભાઈ મમ્મી સામે બોલે છે ને સૌ ખોટું બોલે છે, પણ આજે ખબર પડી કે દેવાંગભાઈ જે કરી રહ્યા છે ને એકદમ રાઈટ છે, તો જ મમ્મીને ભાન પડશે, નકર નહીં. જુઓ, હું કહું છું કે આપણી જે ગામની જમીન છે ને એ જમીન વેચી નાખીએ. હા તો એમાં બહુ કંઈ મૂંઝાવાની વાત નથી, પણ શું કામ વેચવી છે અત્યારે આપણે? એટલા માટે કે એ જમીન આપણે વેચી નાખીશું ને તો એના જે કંઈ પણ રૂપિયા આવે ને એ આપણે બંને દીકરાઓને અને આપણે આમ 3 ભાગ પાડી દઈએ, જેથી કરીને કાલે ઉઠીને કોઈ ચિંતા ન રહે. કારણ કે આ છેલ્લા કેટલાય સમયથી આપણા ઘરમાં જે વાતાવરણ ચાલી રહ્યું છે એ જોઈને તો મને એમ જ લાગે છે કે 2 વહુઓ કે 2 દીકરા, વહુ તો આમ જોવા જઈએ તો એક જ છે, પણ કોઈ આપણા નથી, બધા ઘર છોડીને જવાની વાત કરે છે. તો ઈચ્છું છું કે એ જમીનના ભાગલા પાડી દઈએ તો કમસે કમ આપણે ઘર ડેગર પણ પાછું જોવું તો ન પડે. હા, તારી વાત પરથી તો મને એવું લાગે છે કે દીકરાઓને સુખી જોવા માટે આપણે આપણા બાપ દાદાની જમીન વેચવી પડે એમ છે. તો એનાથી બીજો રસ્તો પણ હતો ને કે આપણે સુધારો કરી દઈએ, આપણે જ ફેરફાર કરી નાખીએ આપણી જીવન પદ્ધતિનો, તો એ વસ્તુ શક્ય હતી. ફેરફાર તો કર્યો, ફેરફાર જ કર્યો મેં. વિચાર્યું નહોતું કે ક્યારેય મારા દીકરાઓને મારાથી અલગ કરીશ, પણ જો દીકરાઓને જ અહીંયાથી અલગ થવું હોય તો પછી કોઈને બાંધીને કેટલો સમય બાંધી રાખી શકાય. આમ પણ હવે તો હેતલ વહુએ મારા કયામાં નથી, એમની જ મનમાની કરે છે, એમના મનમાં આવે એ કરી રહ્યા છે, તો પછી એ બધી વસ્તુમાં શું કામ મારે વિચારવું જ જોઈએ? ઠીક છે, તો જમીન વેચવાથી જો સુખ સંપત્તિ શાંતિ મળતી હોય ને તો ફરી પાછું આપણે એ પણ એકવાર જમાવી લઈએ ને. મમ્મી પપ્પા, એક વાત કરવી છે, કરી શકું? હા હા વહુ બેટા બોલો, શું કહેવું છે? દામિની આવી હતી અત્યારે મારી પાસે, મને કીધું એણે કે મમ્મીએ એને ખખડાવી કે તું મારી મોટી વહુને ચડાવે છે, કાન ભંભેણી કરે છે. જો મમ્મી, મને દામિનીએ નથી ચડાવી, દામિનીએ ઉલટાનો તમારો સાથ આપ્યો છે. મને કહ્યું છે કે જો બધા આ ઘર છોડીને જતા રહેશું ને તો મમ્મી પપ્પાનું શું થશે? બચારા એ શું કરશે? સાજા માંદા, એની સેવા, એનું જમવાનું, રહેવાનું. જુઓ મમ્મી, તમે દામિની સાથે કેટલું ખરાબ વર્તન કર્યું, છતાંય દામિનીને તમારી ચિંતા છે. પપ્પા, હવે તમે મમ્મીને સમજાવો. બેટા, તમારા મમ્મીને સમજાવીને થાકી ગયો છું અને એને સમજણ પણ પડી ગઈ છે, પણ ઘણું મોડું થઈ ગયું છે હવે. ના, ખરા અર્થમાં તો હું હવે સમજી છું. જે દામિનીને હું વહુ તરીકે ન સ્વીકારી શકી, એ જો હેતલ વહુને એમ કહેતી હોય કે તમારે ઘર છોડીને નથી જવાનું, તો કદાચ મારી નજરમાં કચાશ હતી કે હું એને વહુ તરીકે જોઈ જ ન શકી. હા મમ્મી, તમે એને એક્સેપ્ટ કરી જ ના શક્યા. એ સારી છોકરી છે. સાચી વાત છે તમારી, સારી અને સંસ્કારી છે ને, એટલે જ તો અત્યાર સુધી બધાને જોડે લઈને ચાલી રહી છે. બોલાવો એમને, મારે કહેવું છે, એમની માફી પણ માંગવી છે અને બીજી ઘણી બધી વાતો કરવી છે. બોલો ને મમ્મી, હવે શું કામ બોલાવ્યા છે અહીંયા? આજે કંઈક સંભળાવવાનું બાકી રહી ગયું હોય તો કહી દો ને અમને લોકોને.
ખબર જ હતી કે મેં જે બીજ વાવ્યું છે એનું ફળ આવું જ આવે. એટલે અત્યારે તમને લોકોને બોલાવ્યા છે તો મનમાં તો 1000 પ્રશ્નો થતા હશે ને કે અચાનક મમ્મી અમને બંનેને એક સાથે શું કામ બોલાવે. ખબર જ છે શું કામ બોલાવ્યા છે. હા, એ કહેવા માટે જ બોલાવ્યા હશે ને કે તમને જુદા. ખબર છે પણ છતાંય મમ્મીને કહેવાતો ને. અરે શું કહેવાતું ને, જુદા થઈ રહ્યા છીએ આપણે તો પછી મમ્મીએ કહેવા જ બોલાવ્યા છે કે તમે જુદા થઈ જ રહ્યા છો તો પછી શાંતિથી રહેજો, આમ તેમ, બીજું કંઈ નહીં હોય. એમના તો પેટનું પાણી નહીં હલતું હોય. કેટલું ઓળખે છે મને તું? હા, જણાવીશ કેટલું ઓળખે છે? ઘણા ઘણા ઓળખું છું. તો અચાનક તને એટલી ખબર પડી ગઈ કે દીકરો ઘર છોડીને જાય અને માના પેટનું પાણી પણ ન હલે? હા, વાહ રે વાહ દીકરા. માન્યું કે આ છેલ્લા ઘણા સમયથી મેં તારી સાથે વાત કરવાનું ઓછું કર્યું. આજે એને તું પત્ની બનાવીને લાવ્યો અને મેં વહુ તરીકે સ્વીકાર ન કર્યો, જેને કારણે તું મારાથી નારાજ છે. અને બરાબર હતો. જે નારાજગી હતી ને એ બરાબર હતી. હવે મને સમજાયું કે તમે બધા સાચા હતા, હું એક જ ખોટી. શું 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 ફરી પાછું શું બોલ્યા? તમે ખોટા હતા એમ? હા, મને ચીરોટીઓ ભરતો જાગું જ છું, પાનમાં પણ છું. ભાનમાં છે ને બેટા? તમે બોલી રહ્યા છો મમ્મી? આ હું જ બોલી મને રહી. લાગે છે મને એવું લાગે છે મમ્મી. ના, એમ તો બધું પરફેક્ટ જ છે. બધું બરાબર છે. અત્યાર સુધી ભાનમાં નહોતી, હવે આવી ગઈ. મમ્મી. આટલો બધો બદલાવ? આંટી આ શું બોલો છો? મમ્મી. મમ્મીજી કેવું છે તારે? હા, તમે જ તો ના પાડી હતી ને કે હું તમને મમ્મી ના કહું. ભૂલ હતી મારી, ઘણી ભૂલ હતી. તને વહુ તરીકે ન સ્વીકારવી, તને મારા દીકરાની પત્ની તરીકે સારી રીતે સ્વાગત ન કર્યું, આ બધી જ ભૂલ હતી. તારા સંસ્કારો પર જવું, તને ગમે એમ બોલવું, તને આ ઘરમાં કોઈ કામ ન કરવા દેવું, આ બધી જ ભૂલ હતી. જ્યારે તારી અને હેતલ વહુની વાત સાંભળીને ત્યારે સમજાણું ત્યારે સમજાણું કે જે માણસ ઘરને તૂટવા ન દે ને એના સંસ્કારમાં કોઈ દિવસ ખામી હોઈ જ ન શકે. આટલું ગેરવર્તન કર્યું છતાંય તે મારા દીકરાને કે આ ઘરને જુદા નથી થવા દીધું. તે હંમેશા જોડીને રાખવાનો જ પ્રયત્ન કર્યો. પણ હવે મારી જ નજરમાં ખામી હતી અને ગુસ્સો હતો. કહેવાય છે ને, માણસનું મન છે ને જિદ્દી હોય, એને જે કરવું હોય એ કરવા ન મળે ને એટલે એ પોતાની મનમાની કરતો થઈ જાય કે એ કહે છે ને એ જ સાચું. અને મારા કેસમાં પણ એવું જ થયું. જો ને બેટા, તે મારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા એટલે મેં દામિની વહુને વહુ તરીકે ન સ્વીકારી. હા, એના સંસ્કારો ઉપર ગઈ, એના ભણતર પર ગઈ, એના મા બાપ પર ગઈ. પણ ધીરે ધીરે રહેતા રહેતા સમજાઈ ગયું કે તારો પ્રેમ સાચો, આ વહુ તરીકે આ ઘરમાં સાચી, પણ હું ખોટી. મમ્મી કેટલી વાર કહેશું કે તમે ખોટા છો? આવું નહીં બોલો. હા, જોકે એકચ્યુઅલી ખોટા તો અમે લોકો પણ છીએ જ. કીધું હતું ને કે આવી રીતે લગ્ન નથી કરવા. મમ્મી સાચું કહું ને તો મેં કેટલી ના પાડી હતી, કેટલા સમજાવ્યા હતા કે મમ્મી પપ્પાની મરજી ના હોય ને તો લગ્ન નહીં એક કરવાના. નંબરની જુઠ્ઠી મક્કાર. હા, મક્કાર. અરે કરું શું મમ્મીને ફોન? શું અરે મમ્મી આને જ કહ્યું તું લવ મેરેજ કરવાનું. પણ તમે લોકો ઝઘડવાનું બંધ કરો. હું ઝઘડો પતાવવા માંગુ છું ને તમે ઝઘડો શરૂ કરો છો. જો મહેરબાની કરીને, તમને મેં વહુ તરીકે સ્વીકાર્યા, મારા દીકરાની પત્ની તરીકે સ્વીકાર્યા, અને હવે કેમ મલકાવ છો સાસુની સામે? હા, શરમ નથી આવતી તને? માં સામે બેઠી છે તો આ નખરા કરવા તારે? ના 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 ના, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. હા, ઘણો દૂર બેસીશ. બસ તું હજી તું પણ આગળ બેસ. હા એમ. નહીં નહીં, ડેન્જર ઝોન છે ને અહીંયા બરાબર. બરાબર છે. શું બોલે? ડેન્જર, ખતરનાક ઝોન છે. હા બરાબર.
મમ્મી હવે સાચું કહું, ભવિષ્યમાં જો આપણે બંને વચ્ચે ઝઘડા થશે ને તો આમને લીધે જ થશે. મારા કારણે સાચું છે ને, કહ્યું. મારા કારણે છે ને. શું સાચું આપણે કહ્યું બંને છું? વચ્ચે આગ લગાવશે. એકદમ સાચું. મેં કોઈના વચ્ચે આગ નથી લગાવી. આ તો મમ્મીના કારણે બધું થયું હતું. મમ્મીના કારણે, મારા કારણે નહીં. મમ્મીના કારણે બધું મમ્મીના કારણે જ થાય છે. રહેવું છે આ ઘરમાં? ના ના, અરે તારે રહેવું છે? રહેવાનું જ છે ને. હું ક્યાંય નથી જવાનો. હું તો નાટક કરતો હતો, નાટક. મને તો બરાબર. રાખવાના જ છે, તમારું નક્કી નહીં. હા, એકદમ સાચું કહ્યું. મારી વહુ તો રહેશે, તારું નક્કી નહીં. સાસુ વહુ એક સાથે હા. ના બને, ના બને, ક્યારેય ના બને. શું તમે પણ હવે મમ્મી મને ઓળખી ગયા છે ને. વહુ બેટા અહીંયા આવતા રહો. દામુ, મેં પ્રેમ કર્યો છે તને. હા, હવે હું પણ પ્રેમ કરું છું. હા